નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી તથા રાહુલની મુશ્કેલીઓ વધી શકે, નોટિસ મોકલાવતી અદાલત। ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચતા સોના ચાંદીના ભાવ। પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુએ બદનક્ષીની ફરિયાદો નોંધાવતા ચકચાર। લોહાણા બોક્સ ક્રિકેટ લીગ 2025ની ફાઇનલ મેચમાં ચેમ્પિયન બનતી કેપ્ટન સાહિલ સૌજાણીની ટીમ જલારામ। જામનગર વહીવટી તંત્ર આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળો ખુલ્લો મૂકતા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે। આ અગાઉ 6 દિવસ પહેલા આ મામલામાં સુપ્રીમ કોર્ટે ઈડી એજન્સીને ઉધડી લીધી હતી અને આ મામલો ફગાવી દીધો હતો। ત્યારબાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા ભાજપા અને ઈડી વિરુદ્ધ આ મામલે ગાંધી પરિવારને હેરાન કરવા બાબતે કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। કોંગ્રેસની આ ખુશી લાંબી ટકી શકી નહીં। આજે 22મી ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ નોટિસ આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હીની એક અદાલતે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ એક્શન લેવાની મનાઈ ફરમાવવામાં આવી હતી। બાદમાં દિલ્હીની વડી અદાલતમાં ઈડીએ અરજી કરતા વડી અદાલતે આ અરજી મંજૂર કરી છે અને હવે પછીની સુનાવણી 12મી માર્ચે થશે એમ જાહેર કર્યું છે। ઈડીની અરજી સંબંધે સોલિસિટર જનરલ વડી અદાલતમાં એમ કહ્યું છે કે ₹50 લાખના બદલે આરોપીઓએ આ કેસમાં ₹2000 કરોડની સંપત્તિઓમાં ગોલમાલ કરી છે। સોના અને ચાંદીના ભાવ વધુ એક વખત ઐતિહાસિક સપાટીને આંબી ગયા છે। બુલિયન બજારમાં દોડધામ છે। બંને ધાતુઓની આજની કિંમતો તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે। અમેરિકામાં વ્યાજદર હજુ ઘટશે એવા સંકેતો અને સલામત રોકાણોની સતત વધતી માંગ વચ્ચે આ બંને ધાતુના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે। ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹7214 વધી ગયા અને સોનાનો ભાવ પ્રતિ તોલા એટલે કે 10 ગ્રામે ₹1805 વધી ગયો છે। જીએસટી સહિત ચાંદીનો ભાવ ₹2,13,776 અને સોનાનો ભાવ ₹1,37,591 થઈ ગયો છે। આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹57,844 વધી ગયા છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ દ્વારા બદનક્ષીની ફરિયાદો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર।
શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને એલઈડી નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના મોટા માંધાતા ઉપર કોઈની નજર લાગી હોય તેવું છેલ્લા ઘણા દિવસોથી જોવા મળ્યું છે. તાજેતરમાં રિલાયન્સના પરિમલ નથવાણી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામી થઈ રહી હતી. બદનામી કરનાર વિરુદ્ધ પરિમલભાઈએ 100 કરોડનો દાવો કર્યો છે. હજુ આ વાત ભૂલાઈ નથી ત્યારે જામનગરના પૂર્વ કેબિનેટ મંત્રી અને જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં એઆઈની મદદથી બદનામી થઈ રહી હતી, જેના જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બાબતની ગંભીરતા લઈને ગઈકાલે બિલ્ડર જમનભાઈ ફળદુએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તેવી જ રીતે પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈએ પણ સોશિયલ મીડિયામાં બદનામ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ બંને કેસની વિગત જોઈએ તો જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે પોતાને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે સોશિયલ મીડિયાના 2 અલગ-અલગ આઈડી ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાઘવજીભાઈ પટેલે આ ફરિયાદમાં જણાવ્યું છે કે ફેસબુક પર વિશાલ કણસાગરા નામના આઈડી ધારકે તથા ઇન્સ્ટાગ્રામ પર વી કણસાગરા 77 નામના આઈડી ધારકે આ ફરિયાદીના ફોટા મંજૂરી વગર મેળવી લઈ એઆઈ મારફતે એડિટ કરી અને વિકૃત કર્યા છે અને સાથે બદનક્ષી થાય તેવું લખાણ અને ખોટા ઇલેક્ટ્રોનિક લખાણ સાથે આ ફોટા તથા લખાણ બંને આઈડી પર અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યા છે. આ જ પ્રકારની અન્ય એક ફરિયાદ જામનગરના ઓસવાડ કોલોનીમાં રહેતા બિલ્ડર જમન સામજીભાઈ ફળદુ દ્વારા પણ આ આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ આઈડીના ધારકે ફરિયાદી જમનભાઈ ફળદુ તથા તેમના પુત્રના ફોટા અને લખાણ વાયરલ કરી પિતા પુત્રને બદનામ કર્યા છે. આ ઉપરાંત જમનભાઈને ખેતીની જમીન વેચનાર 2 ખેડૂત જગદીશ ઓધવજીભાઈ અને નરસિંહ પ્રાગજીભાઈને ધમકી પણ આપી હતી. પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ આઈડી ધારક વિરુદ્ધ જે ફરિયાદ કરી છે તે અંગે મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે. મેં જિલ્લા પોલીસ વડા જામનગરને એક અરજી આપી અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે. મારી સાથે જ જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન અને રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલભાઈ નથવાણીને પણ આવી જ રીતે વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે અને અમારા કોઈ રાજકીય વિરોધીઓ દ્વારા આ પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવી અને એને નિયમ અનુસાર યોગ્ય નસિહત થાય એવા પગલાં લેવા મેં અનુરોધ કર્યો છે. આ મેં જાણ્યું છે કે જામનગરના જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુ સામે પણ આ જ પ્રકારની પોસ્ટો અપલોડ થાય છે સોશિયલ મીડિયામાં અને એણે પણ પોલીસ ખાતાને અરજી કરી છે. પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જામનગરના બિલ્ડર જમનભાઈ ફળદુ દ્વારા વિશાલ કણસાગરા નામના આઈડી ધારક વિરુદ્ધ જે 2 અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ બંને ફરિયાદ મળવાની સાથે જામનગર સાયબર ક્રાઇમ હરકતમાં આવ્યું છે. આ બંને ફરિયાદીનો ગુનેગાર વિશાલ કણસાગરા એક જ છે તેવું બંનેની ફરિયાદ ઉપરથી જોવા મળી રહ્યું છે. આ બંને ફરિયાદી જામનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવે છે. આ રીતની બદનામી કરવાનું કારણ શું તેવી ચર્ચાએ જામનગરમાં જોર પકડ્યું છે. પોલીસે પણ આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તેમજ આ કેસના ગુનેગાર વિશાલ કણસાગરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બંને ફરિયાદ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગઈકાલની ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, એમાં પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ કણસાગરા, એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડીયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે. આ પ્રકારના બનાવવાનું કારણ એમના બદનામ કરી, એમને અલગ અલગ બદનક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે, જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે
અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે. ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની વિગત મુજબ એક વ્યક્તિ જે ફરિયાદી છે જેનું નામ છે ચમનભાઈ પડદુ શામજીભાઈ, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફેસને યુઝ કરીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના અલગ પ્રોફાઇલ જેનું નામ છે વિશાલ કંસાગરા નામનું આઈડી છે, એ આઈડીમાંથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ એઆઈની મદદથી બનાવી અને મૂકવામાં આવી રહ્યા છે, જેમાં અલગ અલગ રીતે તેમની બદનક્ષી તેમજ એમના વિરુદ્ધનું અને એમને બદનામ કરતું અને એમના ચારિત્ર ઉપર શંકા કરતું આ પ્રકારના અલગ અલગ ઉશ્કેરણીજનક લખાણ અને ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે છે, જે બાબતની ફરિયાદ એમના દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે અને આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લોહાણા સમાજની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અને શહેરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે,
તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર લોહાણા સમાજના યુવા અગ્રણીઓ સાગર માનસતા અને જયરાજ રાયઠઠા દ્વારા લોહાણા સમાજના ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ માટે 3 દિવસીય ઓક્શન બેઝ લોહાણા બોક્સ ક્રિકેટ લીગ 2025નું આયોજન તારીખ 19 ડિસેમ્બર 2025 થી 21 ડિસેમ્બર 2025 ને રવિવાર સુધી કરવામાં આવ્યું હતું. યુનિટી સ્પોર્ટ્સ ક્લબ જામનગર ખંભાળિયા હાઈવે ટી પોસ્ટની પાછળ યોજાયેલા બોક્સ ક્રિકેટ લીગમાં લોહાણા સમાજની 12 ટીમોએ ભાગ લીધો હતો. એક ટીમમાં 8 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તારીખ 19 ડિસેમ્બર 2025ને શુક્રવારે સાંજે 8 કલાકે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ દ્વારા આ બોક્સ ક્રિકેટ લીગનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, રમેશભાઈ દત્તાણી, રાજુભાઈ મારફતિયા અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પન્નાબેન મારફતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે હાજરી આપી હતી. શુક્ર અને શનિ એમ 2 દિવસ રાત્રિના 8 થી 2 વાગ્યા સુધીમાં દરેક ટીમ લીગ મેચ રમવાનો 3 વખત લહાવો લીધો હતો. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ હતી. ગઈકાલે રવિવારે લીગ મેચ બાદ 2 સેમીફાઇનલ મેચ રમાયા હતા. આ સેમીફાઇનલમાં પ્રથમ મેચ હિટમેન વર્સિસ જેક સ્પેરો વચ્ચે રમાઈ હતી, જેમાં જેક સ્પેરોએ ટોસ જીતીને ફિલ્ડિંગમાં રહેવાનું પસંદ કર્યું હતું. ટીમ હિટમેને 8 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 47 રનનો સ્કોર બનાવ્યો હતો, જેની સામે ટીમ જેક સ્પેરોએ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું. એટલે વિજેતા ટીમ તરીકે જેક સ્પેરો બની હતી અને નીલભાઈ નથવાણી મેન ઓફ ધ મેચ બન્યા હતા. બીજી સેમીફાઇનલ મેચ જીમસી વર્સિસ જલારામ ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ જલારામે ટોસ જીતીને સામી ટીમને દાવમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ટીમ જીમસીએ 8 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. તેની સામે હરીફ ટીમ જલારામે 6.5 ઓવરમાં 56નો સ્કોર બનાવીને આ ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલ મેચ જીતી હતી. આ મેચના મેન ઓફ ધ મેચ સાહિલભાઈ સૌજાણી બન્યા હતા. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જેક સ્પેરો અને જલારામ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. ટીમ જેક સ્પેરોએ ફાઇનલ મેચમાં 8 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 71 રન બનાવ્યા હતા. ટીમ જલારામે 6.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 72 રન બનાવી ફાઇનલ મેચનો ખિતાબ જીત્યો હતો. ફાઇનલ મેચમાં સાહિલ સૌજાણીએ 7 છક્કા ફટકારીને 51 રન બનાવ્યા હતા અને 2 ઓવરમાં માત્ર 8 રન આપીને મેન ઓફ ધ મેચ બન્યા હતા. કુલ 6 મેચમાં 255 રન બનાવી સાહિલ સૌજાણી બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અને મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. કુલ 6 મેચમાં 9 વિકેટો મેળવી ચેતનભાઈ મપારા બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે લોહાણા મહાપરિષદ ઝોન 2ના મંત્રી વ્યોમેશ લાલિયા બંને આયોજકોને સહયોગ સાથે માર્ગદર્શન આપ્યું હતું. સેમીફાઇનલમાં વિજેતા બનેલા ખેલાડીઓને નોબત દૈનિકના દર્શન માધવાણીએ શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલા દરેક ખેલાડીનો વ્યોમેશ લાલે, જયેશભાઈ રૂપારેલિયા અને દર્શન માધવાણી સાથે પરિચય કરાવ્યો હતો. ફાઇનલ મેચ બાદ રાત્રે 2 કલાકે ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફાઇનલ વિજેતા ટીમને જયેશભાઈ રૂપારેલિયા, વ્યોમેશ લાલ, ભાવેશભાઈ મજેઠિયા, અગ્રણી બિઝનેસમેન જયેશભાઈ કારિયા સહિતના અગ્રણીઓ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર, ટી-શર્ટ, પરફ્યુમ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફી સાથે ચેમ્પિયન ટીમને 11,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી સાથે 7,500નો રોકડ પુરસ્કાર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આમ લોહાણા સમાજની એકતા માટે યોજાયેલા બોક્સ ક્રિકેટ લીગ 2025 ખૂબ સફળ રહ્યો હતો. આ બોક્સ ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ આયોજક સાગર માનસદા અને જયરાજ રાયઠઠા ઉપર લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે. उठा के खेला है और ये अंपायर का इशारा 6 रन. अभी अभी यहाँ पे जो खिलाड़ी आए हैं ब्यूटीफुल बॉलिंग, व्हाट ए नाइस बॉलिंग. अभी तक कहाँ थे ये बॉलर, बहुत ही शानदार बॉलिंग करते हुए. ओह
अगर साहिल एक छक्का मार देते हैं तो यहाँ पे इनाम की बौछार होने वाली है। फिर से एक बार बोला, प्लेसमेंट काफी बढ़िया, काफी बढ़िया रनिंग बिटवीन द विकेट। देखे आगे आगे क्या होता है। बॉलर अपनी चोट से आगे बढ़ता हुआ, ये काफी अच्छा शॉट वहां पे फील्डर मौजूद है। व्हाट अ सुपर फील्डिंग, इसे कहते हैं फील्डिंग। बे बॉल बाकी, फिर से एक बार, long six, what a six, what a magnificent six। फिर से एक बार बोला अपने छोर से आगे बढ़ता हुआ, और देखिए तेरा इनर तक गया। फिर से एक बार बॉलर अपने छोटे आगे बढ़ता, ब्यूटीफुल बॉलिंग, व्हाट अ बॉल, व्हाट अ बॉलिंग, इसे कहते हैं बॉलर। फिर से एक बार, 50 रन पूरे साहिल के, साहिल बे, वहां पे गेंद वापस आ गई। और कितने रन चाहिए, यानी कि मैच टाई हो गया। सब खिलाड़ी वहां पे पहुंच गए अंदर ग्राउंड में जाने के लिए। और ये फाइनल मुकाबला, 1 रन चाहिए। और ये मुकाबला जीता दिया, यानी कि सब खिलाड़ी और जयराज। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગરમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો આજે સોમવારે શુભારંભ કરાવ્યો હતો। એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ જેએમસી ગ્રાઉન્ડમાં આજથી તારીખ 24 ડિસેમ્બર દરમિયાન આયોજિત મેળામાં વિવિધ 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે। કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ મહિલાઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સશક્ત નારી મેળો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે। સશક્ત નારી મેળો મહિલા સ્વસહાય જૂથો, ગ્રામ્ય અને શહેરી મહિલાઓ, કારીગર બહેનો તથા મહિલા ઉદ્યોગકારોને તેમની પ્રતિભા, કુશળતા અને સર્જનશીલતાને પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે। અહીં બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘર ઉદ્યોગના વિવિધ પદાર્થો, ખાદ્ય ઉત્પાદનો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારો એ વાતનો જીવંત દાખલો છે કે આજની નારી કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી। ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાઠડ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કર્યું અને એમના સ્ટોલો પણ જોયા। જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બહેનો, જુદા જુદી સંસ્થાઓની બહેનો, એમણે સાથે મળીને જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે, નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે, એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ। એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે, સ્થાનિક પ્રોડક્ટની, એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે। વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ આર્થિક રીતે પગભર થવામાં અને સશક્ત થવામાં અંદર આ જે ભૂમિકા ભજવી રહી છે, એ ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય
કે પછી બીજા નાના સખી મંડળો મારફતે એક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની હોય, તમામ પ્રવૃત્તિઓની અંદર બહેનો મોટે પાયે ભાગ લઈ રહી છે. અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે 2047માં વિકસિત ભારત બનાવવાનો, એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પટેલ કોલોનીમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ અને 24મીએ જામનગરમાં લોકગાયક હેમંત ચૌહાણની સંતવાણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં મોમાઈ મહિલા મંડળ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી અને સામાજિક કાર્યકર કુલદીપસિંહ જાડેજા દ્વારા ગત શનિવારે રાત્રે પટેલ કોલોની વિસ્તારમાં શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રીનાથજીની ઝાંખીનો આ કાર્યક્રમ પટેલ કોલોની શેરી નંબર 6 ખાતે મોમાઈ ગરબી ચોકમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રસિદ્ધ ભક્તિ કીર્તનકાર નિધિબેન ધોળકિયા તથા તેમના સાથી કલાકારોએ શ્રીનાથજી ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના રહેવાસીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમને લાઈવ માણ્યો હતો. આ પ્રસંગે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અલકાબા જાડેજા, કોર્પોરેટર પન્નાબેન મારફતિયા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જાણીતા કોન્ટ્રાક્ટર રાજભા જાડેજા, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ, અગ્રણી બિલ્ડર ધીરુભાઈ કારિયા તથા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રીનાથજીની ઝાંખીનો લાઈવ કાર્યક્રમ જીટીપીએલ કેબલ નેટવર્ક 982 નંબરની ચેનલમાં લાખો લોકોએ માણ્યો હતો. આ પ્રસંગ અંગે દોડતા અને ઉત્સાહી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગત નવરાત્રી દરમિયાન આ સંસ્થા પાસે 1.25 લાખ જેવું બેલેન્સ બચ્યું હતું. આ બેલેન્સનો સદુપયોગ કરવા માટે મોમાઈ મહિલા મંડળના બહેનોની લાગણી હતી કે નિધિબેન ધોળકિયાના સ્વરે આજ ગરબી ચોકમાં શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ કરવો છે. આ વાતને વધાવીને અમોએ આ શ્રીનાથજી ઝાંખીનો જાહેર કાર્યક્રમ રાખેલો હતો. નિધિબેન ધોળકિયાના સ્વમુખેથી ગાયેલા શ્રીનાથજીની ઝાંખીના કેટલાક રસપ્રદ ભજનો અને ગીતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. તેમજ કોર્પોરેટર સુભાષભાઈ જોશીએ સ્ટેજ ઉપરથી આ કાર્યક્રમ વિશે થોડી માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અને ચોથી તાલી મોક્ષ પાવન. બધાના બે હાથ ઊંચા પ્રેમથી તાલી.
આ ગરબી મોમાઈ ગરબી મંડળ આપણા જેસીભાઈ વિરાણી અને સરોજબેન કરતા હતા. પછી ગયા વખતે થોડોક એ લોકોના સ્ટાફ વગાડવાવાળા નહોતા એટલે એ લોકોએ આ વખતે મુલતવી રાખી હતી. એટલે અમારા અહીંયા બા બેઠા એની આગેવાનીના મહિલાઓએ મને રાતના ફોન કર્યો કે સુભાષભાઈ તમને મળવું છે. એટલે હું અહીંયા મળવા આવ્યો તો મને કે આપણે આ ગરબી અહીંયા થાય છે, આપણે બંધ નથી કરવી. તો મેં કીધું મારે શું કરવાનું? તો મને કે તમારે અહીંયા મદદ કરવા. મેં મારી શરૂઆત મેં કીધું 11,000 રૂપિયા હું મારા તરફથી, બાકી મેં તમારા બધાના જોડે મેં એમ કીધું બેન પૈસા હોય નહીં અટકે, પૈસા અમારા શુભેચ્છકો છે કે જ્યાં અમે માગવા જઈએ છીએ ને ત્યાં ખબર છે કે સુભાષભાઈ ક્યાં આડા રસ્તે નથી વાપરતા. એટલે અમે ને કુલદીપભાઈ નક્કી કર્યું કે ભાઈ તમે ગરબી કરો, 1 પણ રૂપિયો કોઈ પણ આપણે લેવાનો નથી. એટલે અમે શરૂઆત કરી તો માતાજીની દયાથી રોજ 3 થી 4 લાણી આવતી હતી અને નાસ્તાનું પણ અમને આવતું હતું. તે ઉપરાંત ફાળો પણ અહીંયા લખાવી જતા હતા. તે ફાળો ઘણો થઈ ગયો એટલે અમે નવરાત્રી પૈતા પછી અમે હિસાબ કર્યો તો અમારા પાસે 1,25,000 વહીતા. એટલે વહીતા એટલે મેં કીધું અમારા મહિલા મંડળ કે આપણે કઈ કાર્યક્રમ કરી નાખવો જોઈએ, કઈ વાસી નથી રાખવું, આપણે આવતા વખતે નવું જોયું જાય છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે શ્રીનાથજીની ઝાંખી રાખી દે અને એ નિધિબેનને બોલાવવા છે આપણે. એટલે અમને નિધિબેનની ટીમે પણ અમને ઘણી રાહત કરતી હતી કે ભાઈ તમે આ બાબત મુજબ મેં વિગતવાર ચર્ચા કરી હતી. એટલે એને અમને કીધું ભાઈ કાંઈ વાંધો તમારે જે પોસાય એ અમને દેજો. એટલે અમે એ કરીને આગળ વધ્યા. પછી થોડા ઘણા ખર્ચા તેમાં અમને પરેશભાઈ છે, બીજા જેસીભાઈનું ગ્રુપ બધા અને અમારા વડીલો બેઠા છે, વોર્ડના આગેવાનો કાર્યકર્તાઓ બધા એમને કીધું ભાઈ તમે કાર્યક્રમ કરી નાખો, જે કંઈ હશે એ આપણે સમજી લે. એટલે અમે પાછું અમે કુલદીપભાઈએ નક્કી કરી નાખ્યું કે આપણે 20 તારીખે કાર્યક્રમ કરવો છે. જામનગર શહેર ભાજપાના ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવની દીકરી વૈદેહીના બીજા જન્મદિવસની ઉજવણી કરવાના ભાગરૂપે યાદવ પરિવારે એક ધાર્મિક મહોત્સવ 2025નું જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલ પ્રણામી ગ્લોબલ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં 24 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય આયોજન કર્યું છે. આજે સાંજથી જ આ પ્રણામી ગ્રાઉન્ડમાં ભવ્ય ધાર્મિક મહોત્સવ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સમાજને નવો રાહ ચીંધવાના ભાગરૂપે યાદવ પરિવારની દીકરી વૈદેહીના જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હોવાનું વૈદેહીના પિતા રાજુભાઈ યાદવે જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિના ઘરે જ દીકરી જન્મ લે છે. એટલે જ તો દીકરી જન્મે ત્યારે લક્ષ્મી પધાર્યા એવું કહેવાય છે. તેમ જણાવી રાજુભાઈ યાદવે કહ્યું હતું કે મારે ત્યાં દીકરીના જન્મ બાદ મારા ઘરમાં એક નવા જ પ્રકારનો સુખનો સંચાર થયો છે. આ સુખને સમાજના દરેક લોકો વચ્ચે વહેંચવા માંગુ છું. માટે આ મારી દીકરી વૈદેહીની બીજી વર્ષગાંઠની ભવ્ય ધાર્મિક ઉજવણી કરી ઉજવવા માંગુ છું. તારીખ 24 ડિસેમ્બરને બુધવારે 4 કલાકે સંતોના સામૈયા કરવામાં આવશે. દીકરી વૈદેહીની જન્મદિવસની ઉજવણી રાત્રે 8 કલાકે સંતો અને રાજકીય લોકોના સાનિધ્યમાં કરવામાં આવશે. મહાપ્રસાદ 6 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તારીખ 24 ડિસેમ્બરને રાત્રે 9 કલાકે સંતવાણીના આરાધક પદ્મશ્રી ભજન સમ્રાટ હેમંતભાઈ ચૌહાણની સંતવાણી રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે સંતો, મહંતો અને રાજકીય કાર્યકર્તાઓ અને મહાનુભાવો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગને સફળ બનાવવા માટે યાદવ પરિવારના મોભી દેવસીભાઈ ગાંગજીભાઈ યાદવના માર્ગદર્શન હેઠળ મનુભાઈ દેવસીભાઈ યાદવ અને કેતનભાઈ મનુભાઈ યાદવ અને રાજુભાઈ યાદવ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ રાજુભાઈ યાદવના અંગત સ્નેહી એવા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી માર્ગદર્શન આપી રહ્યા છે. આ ધાર્મિક કાર્યક્રમને લઈને જામનગર દલિત સમાજમાં એક ભારે જ ઉત્સાહનો માહોલ છે. દલિત સમાજમાં આ રીતના કાર્યક્રમો ખૂબ જ ઓછા થતા હોય છે. આ કાર્યક્રમની દલિત સમાજે નોંધ લઈ રાજુભાઈ યાદવના પરિવાર ઉપર અભિનંદનની વર્ષા કરી રહ્યું છે. દીકરીના જન્મદિવસની આ રીતની ભવ્ય ઉજવણીની નોંધ ઇતર સમાજમાં પણ લેવાઈ રહી છે. આ રીતના પ્રેરણાદાયક કાર્યક્રમની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ તારીખ 24 ડિસેમ્બરને બુધવારના રોજ સાંજના 4 કલાકથી જીટીબીએલ જામનગર ન્યૂઝની 982 નંબરની ચેનલ ઉપર કરવામાં આવશે, જેની સર્વે દર્શકોએ નોંધ લેવી. આ કાર્યક્રમ અંગે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તથા કાર્યક્રમના આયોજક રાજુભાઈ યાદવે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતીઓ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આપણે જે મેદાન ખાતે ઊભા છીએ તે પ્રણામીનું મેદાન કહેવાય છે, હિરજી મિસ્ત્રી રોડ ઉપર. ત્યાં
આવતી 24 તારીખે 4 વાગ્યાથી એક ધાર્મિક મહોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજુભાઈની દીકરી એટલે કે દેહાતી એમના બીજા વર્ષના જન્મની ઉજવણી છે. સાથે સાથે ધાર્મિક મહોત્સવ છે. સૌરાષ્ટ્રભરના દલિત સમાજના સાધુ સંતો અહીં પધારવાના છે, જેમને અમે સરદાર પટેલના સ્ટેચ્યુથી અહીં સુધી સ્વાગત સાથે ગાતા વાતા લઈ આવવાના છે. સાંજે પ્રસાદીના રૂપમાં ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જનરલ સમાજના લોકો અને દલિત સમાજના લોકો આખા જામનગર શહેરમાંથી આવવાના છે, જિલ્લામાંથી, અને મુખ્ય લોકો છે આખા સૌરાષ્ટ્રમાંથી આવવાના છે. રાત્રે હેમંત ચૌહાણના ભજનો છે. આગામી દિવસોમાં ઉગમ બાપાની 2 મૂર્તિઓ છે. આગામી દિવસોમાં અહીંનું આપણું જે કંઈ જામનગરનું સ્મશાન છે એ વખણાય છે, ત્યાં પ્રસ્થાપિત કરવાના છીએ. આ બધો કાર્યક્રમ છે એ આ એટલા માટે લઈ જઈ રહ્યા છીએ કે સામાજિક દ્રષ્ટિએ જનરલ સમાજના લોકો સાથે ઓતપ્રોત, ધાર્મિક દ્રષ્ટિએ ઓતપ્રોત અને સમાજ સાથે ઓતપ્રોત થવા માટે, સામાજિક ઉત્થાન માટે જે કંઈ રાજકીય વાતો થઈ રહી છે એ વાતો કરતાં દલિત સમાજ છે એ હંમેશા ધાર્મિક વૃત્તિવાળો સમાજ છે. 90% લોકો ધાર્મિક વૃત્તિમાં માને છે, ધર્મ સાથે જોડાયેલા છે, અને ધર્મ છે એ બધાનું ભલું કરતો હોય છે. એ પ્રકારે ધાર્મિક મહોત્સવ નામ આપીને એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ 24 તારીખે 4 વાગ્યાથી શરૂ કરીને અહીંયા ધાર્મિક સ્થાનમાં શરૂ થશે. 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રસાદી હશે. 9 વાગે હેમંત ચૌહાણના ભજનો રાખવામાં આવ્યા છે, અને સૌરાષ્ટ્રભરના દલિત સમાજના સાધુ સંતો, રાજકીય લોકો, આગેવાનો, સામાજિક ક્ષેત્રના આગેવાનો બધા ઉપસ્થિત રહેવાના છે. એટલે રાજુભાઈ યાદવનો પરિવાર એટલે કે યાદવ પરિવાર આ કાર્યક્રમ કરી રહ્યો છે. એટલે યાદવ પરિવાર વતી હું આપ સૌને આ કાર્યક્રમ પધારવા માટે હું આગ્રહભરી વિનંતી કરું છું. મારી દીકરીના જન્મદિવસ નિમિત્તે પ્રસંગે જન્મદિવસ કેવી રીતના ઉજવવો, કેમ ઉજવવો અને અલગ રીતે ઉજવવો એના અનુસંધાને અમે ધાર્મિક મહોત્સવનું આયોજન કર્યું છે. એ આયોજનના ભાગરૂપે આ હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલ પ્રણામી સંપ્રદાયના મેદાનમાં વિશાળ મેદાન ઉપર ડોમ મંડપ કરી અને સામિયાણો બાંધવામાં આવે છે. આવતીકાલથી પ્રસાદની તૈયારી ચાલુ થવાની છે. સૌરાષ્ટ્રમાંથી સાધુ સંતો આવવાના છે, ગદગંગા આવવાની છે, ધર્મપ્રેમી જનતા આવવાની છે, અને રાત્રે હેમંત ચૌહાણના ભજન અને સંતવાણી અને સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. જામનગરના સૌરાષ્ટ્રના રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનો જોડાવાના છે. ત્યારે હું યાદવ પરિવાર વતી જામનગરની જનતા, દલિત સમાજની જનતા અને સર્વ સમાજની જનતાને અપીલ કરું છું કે આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાય અને આ પ્રોગ્રામને સફળ બનાવે એવી વિનંતી કરું છું, અને અહીંયા આ પ્રોગ્રામમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ પાઠવું છું. જામનગરના ખીજડીયા બાયપાસ વિસ્તાર નજીકથી થોડા દિવસ અગાઉ એક વ્યક્તિનું અપહરણ થયું હતું અને તેમને મારવામાં આવ્યો હતો. એ મતલબની એક ફરિયાદ પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ કરી હતી અને તે દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ ફરિયાદ કુલ 5 શખ્સો વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. અન્ય 4 શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. એક યુવતીને ભગાડી જવાના મામલે આ ફરિયાદી તથા આરોપીઓ વચ્ચે આ મામલો બન્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુરેશભાઈ ટોયટા દ્વારા નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈ તારીખ 17/12ના રોજ જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીજડીયા બાયપાસ ઉપર એક ફરિયાદી સુરેશભાઈ ગોબરભાઈ ટોયટા નાઓને આરોપી પિયુષભાઈ ભીમભાઈ ચિરોડિયાની બેન તેમના સંબંધિત જસોભાઈ ભગાડી ગયેલ, જે અનુસંધાને ફરિયાદીને બોલાવી અને એ જસાભાઈના ઘર, માસીનું ઘર હોય એ બતાવવા માટે તેમને લઈ ગયેલ. તે ઘર બતાવી પરત આવતા દીકરી ભગાડી ગઈ, એમના સંબંધી ભગાડી ગયા એ અદાવત રાખી અને આ સુરેશભાઈનું અપહરણ કરી અને તેમને માર મારેલાની હકીકત ફરિયાદી સુરેશભાઈએ આપેલ. જેમાં આ સુરેશભાઈની ફરિયાદ રાયોટિંગ તેમજ અપહરણની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ, અને આ કામે 5 આરોપી મુકેશભાઈ નરસિંહભાઈ ચિરોડિયા, પિયુષ ભીમભાઈ ચિરોડિયા, જયેશ રામભાઈ ચિરોડિયા, નંદીપ પબાભાઈ ચિરોડિયા અને રાજુભાઈ ચિરોડિયા એમ 5 વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ. તે પૈકી આરોપી નંદીપ પબાભાઈ ચિરોડિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. પંચ એ પીઆઈ આ બાબતે તપાસ કરી રહ્યા છે. જે તે વખતે અપહરણ કર્યું ત્યારે અમને મારકૂટ કરી એ સંબંધે અમે ગુનો દાખલ. જામનગરમાં દક્ષિણ ભારતીય સમાજ દ્વારા દર વર્ષે ભગવાન અયપ્પાની શોભાયાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે પણ સંગીતના સૂરો સાથે આ શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં દક્ષિણ ભારતીય પરિવારો નોંધપાત્ર સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા દર વર્ષે માફક આ વર્ષે પણ પંડિત નહેરુ માર્ગ પર યોજવામાં આવી હતી. ગુજરાતી મહિનાઓમાં જે રીતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવે છે તે રીતે દર વર્ષે દક્ષિણ ભારતીય સમાજ દ્વારા નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે ભગવાન અયપ્પાના ઉત્સવના દિવસોની આ રીતે ઉજવણી કરવામાં આવે છે.
દક્ષિણ ભારતીય સમાજના પ્રેસિડેન્ટ મણિ નાયરે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ये जो पूजा योजना है हमारा अयप्पा भगवान का मीन्स नवंबर 15 से जनवरी 14 तक हमारा इधर जैसे सावन महीना होता है ऐसे हमारा अयप्पा भगवान का दिवस है. और ये दरमियान ऑल इंडिया लेवल में हर अयप्पा भगवान का जो पूजा हो रहा है, पूजा का कार्यक्रम हो रहा है. ये कार्यक्रम आज का दिन का कार्यक्रम हमारा नायर सेवा समिति द्वारा किया हुआ है. प्रतापेश्वर मंदिर से विश्वकर्मा हॉल तक हम लोग ये आयोजन कर रहे हैं. हर साल 14 साल से हम लोग ये आयोजन कर रहे हैं. आज भी अयप्पा भगवान का कृपा से इस साल भी करने का मौका मिला. જામનગરમાં એનસીસીના નેવલ યુનિટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી હતી. ગુજરાત નેવલ એનસીસી યુનિટ દ્વારા પદયાત્રા રણમલ તળાવથી રણજીતનગર વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં એનસીસીના નેવલ યુનિટના 117 કેડેટ્સ ઉપરાંત 7 એએનઓ સીટીયુ તથા 10 પીએ સ્ટાફ જોડાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા વરવાડા રોડ પર એક શખ્સ બાઇક પર સ્ટન્ટ કરી રહ્યો છે અને અન્ય લોકો આ સ્ટન્ટનો વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ સ્ટન્ટની રીલ વાયરલ કરવામાં આવી છે. આ પ્રકારના શખ્સો પોતાનો જીવ જોખમમાં મૂકવા ઉપરાંત અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. આ અગાઉ આ પ્રકારના કેટલાક શખ્સોને સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ શખ્સોને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 બીએચકેનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી તથા રાહુલની મુશ્કેલીઓ વધી શકે, નોટિસ મોકલાવતી અદાલત. ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચતા સોના ચાંદીના ભાવ. પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને જાણીતા બિલ્ડર જમનભાઈ ફળદુએ બદનક્ષીની ફરિયાદો નોંધાવતા ચકચાર. લોહાણા બોક્સ ક્રિકેટ લીગ 2025ની ફાઇનલ મેચમાં ચેમ્પિયન બની કેપ્ટન સાહિલ સૌજાણીની ટીમ જલારામ. જામનગર વહીવટી તંત્ર આયોજિત ત્રિદિવસીય સશક્ત નારી મેળો ખુલ્લો મૂકતા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.